આજે આપણે કુંવરજી આશરે 110 થી 15 દિવસથી થવા આવી છે અને ઈવળનો એટેક છે, એટલે આપણે કોરાજન અને સ્ટીકર બંને સાથે આપી રહ્યા છીએ અને આપણે ટ્રેક્ટરથી સ્પ્રે કરી રહ્યા છીએ, આપ જોઈ શકો છો. અને કુંવરજી હવે 11 પિયત આપી દીધા છે. આશરે હવે 1 થી 2 પિયતો આપવાના થાય છે અને દવાનો રાઉન્ડ પણ આ પહેલો જ છે. આપણે દવાનો છંટકાવ ચાલુ છે. આપણે પહેલો છંટકાવ કોરાજનનો જ આપ્યો હતો, આજે પણ કોરાજનનો છંટકાવ ચાલુ છે. આપણે 60 દિવસની આસપાસ જ્યારે કલોંજી થવા આવી ત્યારે આપણે પહેલો છંટકાવ આપ્યો હતો અને આજે 115 દિવસની આસપાસ કલોંજી થઈ છે ત્યારે આપણે બીજો છંટકાવ છે. આ છેલ્લો છંટકાવ છે. આપણે હવે કલોંજી પાકી જશે આ એક છંટકાવમાં. અત્યારે દોડવાની અવસ્થાએ કલોંજી છે, એટલે દોડવામાં ઈવળ એટેક છે, અંદર બીજ બનવાની શરૂઆત થઈ છે ત્યારે કલોંજીમાં થોડુંક ઈવળથી નુકસાન થાય છે. અને મિત્રો કાળી શરમી પણ આવે છે, જ્યારે દોડવા આવી જાય ત્યારે છેલ્લે નજીકથી કાળી શરમીનો પણ અટેક જોવા મળે છે. નીચે થડથી જોવા મળે છે અને દોડવા પણ કાળા થઈ જાય છે. અહીંયા નથી, અમુક જગ્યાએ કાળી શરમીની અસર દેખાય છે, તે પણ તમને આગળ બતાવું. આપણે ટ્રેક્ટરથી દવાનો છંટકાવ કરી રહ્યા છીએ, કારણ કે આપણે 11મું પિયત આપ્યું ત્યારબાદ કલોંજી સંપૂર્ણપણે આડી પડી ગઈ છે. જોઈ શકો છો પાળામાં પણ, અહીંયા પાળો છે આપણે, ત્યાં પણ હાલે એવી જગ્યા નથી, એટલે આપણે ટ્રેક્ટરના પંપથી દવાનો છંટકાવ કરી રહ્યા છીએ. આપણે આ કલોંજીની હાઇટ પણ સારી હતી, એટલે થોડુંક વધારે નમવાનો પ્રશ્ન રહ્યો છે. જોઈ શકો છો આપણે ગન છે ટ્રેક્ટરની, તેનાથી આપણે છંટકાવ કરી રહ્યા છીએ. ચાલો મિત્રો, હવે આપણે દવાનું એન્ડિંગ કરી રહ્યા છીએ. આજે આપણે તારીખ 1/3/2026 આજે આ કલોંજીમાં બીજો રાઉન્ડ આપી રહ્યા છીએ અને છેલ્લો રાઉન્ડ કોરાજન અને સ્ટીકર. ઈવળની થોડુંક ઉપદ્રવ દેખાતો, એટલે આજે આપણે છેલ્લો રાઉન્ડ આપી રહ્યા છીએ અને 11 પિયત આપ્યા છે કુલ. 1 થી 2 પિયત આપણે આપવાના છે. 11 પિયત કુલ આપ્યા છે. અને મિત્રો આમાં આપણે કલોંજીની હાઇટ પણ સારી હતી, 3 ફૂટ 3.5 ફૂટ જેવી હાઇટ થઈ ગઈ હતી, એટલે થોડોક નમવાનો પ્રશ્ન વધારે રહ્યો હોય એવું લાગે છે. આપણે પહેલી જ વખત વાવેતર હતું એટલે થોડુંક સારી કલોંજી થઈ છે. આપણે ઉતારો કેવો આવે તે પણ તમને આગળ જણાવતા રહીશું. હવે ટૂંક સમયમાં જ કલોંજી પાકી જશે, ત્યારબાદ આપણે કયા થ્રેસરથી કાઢવી છે અને કેવી કલોંજી ચોખ્ખી આવે છે તે પણ તમને આગળ જણાવતા રહીશું. અને ખાસ મિત્રો, જે પણ મિત્રોને બિયારણ લેવાનું હોય તો આપણે જ્યારે કલોંજી પાકશે ત્યારે કોન્ટેક નંબર આપી દઈશું, તેમાં તમે કોન્ટેક કરીને બુકિંગ કરાવી શકશો. તો પછી મળશું એક નવા વિડીયોમાં મિત્રો. આજે આટલું જ.